સુરતમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતા આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી. પોલીસે વેસુ વિસ્તારની એક ખાનગી હોટલમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ, ચેકબુક મળી આવ્યા. આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતા હતા. આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ લોકોને પોતાની વાતમાં લઈ તેઓ પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા, જે સમગ્ર એકાઉન્ટની ડિટેલ ચાઇનીઝ ગેંગને આપતા હતા. જે પૈસા એકાઉન્ટમાં આવતા હતા તેને ટ્રેક ન કરી શકાય તેની માટે ISDTનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. રિપોર્ટ સુરત કાકુ. પોલીસ કમિશનર શ્રી ઝોન 2 સાહેબની LCB સાથે મળીને વેસુ વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ્સ ભાડે લઈ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે, એ આધારે રેડ કરેલ હતી. સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા 5 આરોપીઓ મળી આવેલ, તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એ જોતાં કુલ 6 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે, જેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ UP, ધર્મારામ કેમારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન, મોહમ્મદ બાદશાહ ઉર્ફે શાફિર મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં. ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત, સુનિલ પ્રેમારામ બિશ્નોઈ મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ ભાડજા મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત. આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઇમ આચરવા માટે શિવમ, સુનિલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલ હતા અને યશ ભાડજા પણ તેમાં સામેલ છે. આ ઈસમો દ્વારા સુરત જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવતા હતા. આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો